નમસ્કાર મિત્રો ચૈતર વસાવા જેલમાં છે। ચૈતર વસાવાનો જેલવાસ શરૂ છે અને આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે બિલોઠી 3 બેઠકની પેટા ચૂંટણીના। બિલોઠી 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે। આમ આદમી પાર્ટીએ 2300 થી પણ વધુ મત મેળવ્યા છે। બિલોઠી તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીને 1500 થી વધુ મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 160 મત મળ્યા છે। નોટામાં 40 જેટલા મત ગયા છે। કુલ ભારતીય જનતા પાર્ટી સામે આમ આદમી પાર્ટી 800 થી પણ વધુ મત મેળવીને જીત મેળવી ચૂકી છે। બિલોઠી 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ વર્ષાબેન વસાવાએ શું કહ્યું સાંભળો। તાલુકા પંચાયતમાં પેટા ચૂંટણી હતી। આપણા સ્વર્ગીય શ્રી ગુણવંતભાઈની જગ્યા પરથી પેટા ચૂંટણી યોજાઈ હતી। તેમાં આપણા પ્રવીણભાઈ ઉમેદવાર હતા અને આજે રિઝલ્ટ હતું એમાં આપણને 806 મતથી આપણે વિજય થયા છીએ। એટલે તમામ બિલોઠી તાલુકા પંચાયતના તમામ લોકોનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ। તમે ઘણો સાથ સહકાર આપ્યો અને આજે ધારાસભ્ય ચૈતરભાઈ જેલમાં છે એનો જવાબ જનતાએ આજે આપ્યો છે, એ આજે સાબિત થઈ ગયું છે। એટલે તમારા બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આવી જ રીતે આગળ પણ મહેનત કરતા રહો એ આશા રાખીએ છીએ। આભાર। આપે સાંભળ્યું કે વર્ષાબેન વસાવાએ શું કીધું। ચૈતરભાઈ વસાવાના પત્ની વર્ષાબેન વસાવાએ પોતાની વાત મૂકી અને વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી એમની ટીમ કામ કરી રહી હતી। વર્ષાબેન વસાવા હોય, શકુંતલાબેન વસાવા એ પણ જેલથી બહાર આવ્યા બાદ એ વિસ્તારમાં પ્રચાર કરતા જોવા મળ્યા હતા અને આ સાથે આમ આદમી પાર્ટીનું સંગઠન છે એ બિલોઠી 3ની પેટા ચૂંટણીમાં મહેનત કરી રહ્યું હતું। તેની પાછળનું એક કારણ એ પણ હતું કે ચૈતર વસાવા નથી, એટલે કે ચૈતર વસાવા જેલમાં છે। આ વચ્ચે જો પેટા ચૂંટણી હારે છે, આમ આદમી પાર્ટી પેટા ચૂંટણીમાં હાર મેળવે છે તો પછી તેના પડઘા આગળ મોટા પડી શકે છે અને એક એવો મેસેજ પણ જઈ શકે કે ચૈતર વસાવા જેલમાં છે તો તેમની તાકાત, તેમનો દબદબો, તેમનું વર્ચસ્વ બહાર ઘટી રહ્યું છે। પરંતુ નેત્રંગમાં આ તેમની મોટી જીત મેળવી ગણાય અને વિસ્તારમાં ફરી એમણે પોતાનો દબદબો પ્રસ્થાપિત કર્યો છે। વાત એ છે કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં શું થશે, કારણ કે વાત ફક્ત ડેડિયાપાડા વિધાનસભાની નથી, આજુબાજુની ઘણી વિધાનસભાની પણ વાત છે। એમના પત્ની બંને મહેનત કરી રહ્યા છે। આ સહિત આમ આદમી પાર્ટીના નેતાઓ નર્મદા જિલ્લામાં, છોટાઉદેપુર જિલ્લામાં, અલગ અલગ જિલ્લામાં ખૂબ મહેનત કરી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે પરિણામ મેળવ્યું એ બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની પરિણામ જે આવ્યું છે ચૂંટણીનું, તેનો ઉપયોગ વિધાનસભા ચૂંટણીમાં કરવાનો છે। એટલે કે જે જીત મેળવી છે એ જીતનો ઉપયોગ, જે જીતીને આવ્યું છે તેનો ઉપયોગ, સંગઠનનો ઉપયોગ વિધાનસભા 2027ની ચૂંટણીમાં કરવામાં આવશે। જોઈએ આ સંગઠન કેટલું મજબૂત આવનાર દિવસમાં સાબિત થાય છે। પરંતુ એક વાત અત્યારે સીધી ઉપસીને આંખે વળગે છે કે ચૈતર વસાવા જેલમાં છે, તેમનો જેલવાસ શરૂ છે। આ વચ્ચે બહાર તેમની પાર્ટી, તેમના માણસો, તેમનું સંગઠન મહેનત કરી રહ્યું છે અને જીત બરકરાર રાખવામાં સફળતા મેળવી રહ્યું છે। આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।